હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાલંદા શાળા વિકાસ સંકુલના વાર્ષિક પરીક્ષા 2024-25નું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ધોરણ 9 વિજ્ઞાનનું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિડીયો. વિભાગ એ જોઈએ. પ્રવાહી દ્રાવણ કયું છે? તો આપેલ તમામ આવશે જવાબ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ તો 16:1 એટલે હાઇડ્રોજનનો જેમ કહીએ ને, હાઇડ્રોજનને ક્રમાંક 1 છે અને ઓક્સિજનનો 16. ઓકે, 16 છે એટલે એવી રીતે આવશે. ગણવાનું તમારી રીતે ગણી લેજો. કોષની અંદર કઈ અંગિકા અંત આવરણની અંદર ઊંડા અંત પ્રવર્ધ ધરાવે છે? હરિતકણ. એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે? તો મૃદુતક પેશીની અંદર. નાળિયેરની રેસાયુક્ત છાલની અંદર આવેલા કોષોની દિવાલ કયો પદાર્થ ધરાવે છે? લિગ્નિન. ઓકે, ખરા ખોટા? કપૂર ઉર્ધ્વપાતી પદાર્થ નથી. તો વિદ્યાર્થી મિત્રો ખોટું છે, કારણ કે કપૂર એ ઉર્ધ્વપાતી પદાર્થ જ છે. પાણીની અંદર મીઠું ઓગાળતા તે સમાન મિશ્રણ આપે છે. તો હા, પાણીની અંદર મીઠું ઓગાળતા તે સમાન મિશ્રણ આપે છે, એટલે કે દ્રાવણ બને છે. ધ્રુવ પ્રદેશ કરતાં વિષુવવૃત્ત પર પદાર્થનું વજન પ્રમાણમાં વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો સરાસર આ ખોટું છે, કારણ કે વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળ કહીએ તો ઓછું હોય છે, જેથી જે વજન છે એ પણ ઓછો હોય છે. વેગનો SI એકમ આવશે ms-1. કોઈ દોડવીર 500 મીટર પરિઘવાળા વર્તુળ આકાર પથ પર 2 ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે ખાલી જગ્યા સ્થાનાંતર કર્યું. તો વર્તુળાકાર પથ પર 500 મીટરના પરિઘવાળા વર્તુળ પર 2 ચક્કર પૂર્ણ કરે તો તેને 0 સ્થાનાંતર કરે, કારણ કે 1 ચક્કર પૂરી કર્યું અને પછી પાછું એના એ જગ્યા આવી ગયો. ઓકે, એવી રીતે. ન્યૂટનની ગતિનો ખાલી જગ્યા નિયમ બળનું મૂલ્ય આપે છે. તો બીજો નિયમ. ઓકે, F = ma. તમને સાબિત કરવાનો પણ 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, તો તૈયાર કરી લેજો, પૂછાશે જ. ઓકે, 10 એ બરાબર ખાલી જગ્યા m, તો 10⁻⁹. મિશ્ર મત્સ્ય સંવર્ધનની અંદર ખાલી જગ્યા માછલા તળાવના મધ્ય વિસ્તારની અંદર પોતાનો ખોરાક લે છે. તો રોહુ માછલા, રોહુ. ઓકે, ટૂંકમાં ઉત્તર લખો. પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર વાપરશું કે થર્મોમીટર? તો થર્મોમીટર વાપરશું. મીઠાની અંદર પાણીના બનાવેલા દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક જણાવો? તો મીઠું અને પાણી. ઓકે, દ્રાવક પાણી કહેવાય અને દ્રાવ્ય મીઠું. ક્વિક લાઇમ સંયોજનની અંદર રહેલા તત્વોના નામ જણાવો? તો કેલ્શિયમ અને ઓક્સિજન. CO2 અને પાણીની અંદર કોષમાંથી બહાર અને અંદર કઈ ક્રિયા દ્વારા થાય છે? ઓકે, પાણી કોષમાં એ પાણી લખ્યું છે, પ્રાણી. કોષની અંદર બહાર અને અંદર કઈ ક્રિયા દ્વારા થાય છે? શ્વસનની અંદર. પ્રાણી કોષની અંદર શ્વસનની ક્રિયા દ્વારા. ઓકે, CO2 અને પાણી કોષમાંથી બહાર અને અંદર કઈ ક્રિયા દ્વારા થાય છે? તમારા શિક્ષકને પૂછી જોજો, મને કંઈ આ પ્રશ્નની અંદર ખ્યાલ નથી આવતો. ઓકે, કેવેન્ડિશ શોધેલું જીનું મૂલ્ય જણાવો? તો લખેલું છે સરસ મજાની રીતે. બરસીમ શું છે? તો ઘાસચારો. કઈ અંગિકા ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે? તો હરિતકણ. માસ્ટ કોષ કઈ પેશીની અંદર જોવા મળે છે? તો તંતુ ઘટક પેશીની અંદર. કયા પાક ઉનાળા દરમિયાન ઉગાડવામાં આવે છે? એ તમારે લખવાના રહેશે, ખબર પડવી જોઈએ. તો ઓકે, ઉનાળા પાક એટલે એને કયા પાક તરીકે કહીએ તો ઓળખવામાં આવે છે? તમારે લગભગ નહીં આવતું હોય. ઓકે, જાયદ પાક તરીકે ઓળખવામાં આવે ને, જાયદ. ઓકે, કારણ કે ચોમાસાની અંદર જે ઉગાડવામાં આવે એને કહેવાય એક ખરીફ પાક, અને શિયાળાની અંદર ઉગાડવામાં આવે એને રવિ પાક. ઓકે, અને જે ઉનાળાની અંદર ઉગાડવામાં આવે એને જાયદ પાક 10મા ધોરણની અંદર આવે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે કેટલા પોષક તત્વો આવશ્યક છે? 13 અથવા તો 6. યોગ્ય જોડકાજોડ બળની વ્યાખ્યા? તો C. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને બળનું મૂલ્ય ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આગળ વિભાગ બી જોઈએ. નીચેના પૈકી કયા દ્રવ્યો છે? તો દ્રવ્યો છે એની નીચે લીટી કરી છે કે ખુરશી, હવા, બદામ, લીંબુ પાણી, અંતરની સુગંધ. NH3ના આણ્વીય દળની ગણતરી કરવાની રહેશે તમારે. દળ સંચયનો નિયમ સમજાવો. તફાવત આપો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનો. સ્નાયુપેશીના સામાન્ય લક્ષણો જણાવી. સ્નાયુપેશીના પ્રકાર લખો. અન્નવાહક, મૃદુતક, ચાલની નલિકા, સાતિકોષના ચાલની પટ્ટિકા એ દર્શાવવાના રહેશે. વેગનું માત્ર સૂત્ર લખો અને તેનો SI એકમ જણાવો. ત્યાં સદિશ રાશિ છે કે અદિશ
એક પદાર્થ 4s ની અંદર 4 સેકન્ડની અંદર 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડની અંદર 16 મીટર અંતર કાપે છે, તો આ પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે? ઝડત્વ શોધવાનું છે. સાયકલ અને ટ્રક બેમાંથી કોનું ઝડત્વ વધારે? તો ટ્રકનું. રબરનો દડો અને તેટલો જ પરિણામવાળો લોખંડનો દડો, તો લોખંડનો દડાનું વધુ. વૈજ્ઞાનિક કારણ આપો. ગતિમાન બસની અંદર એકાએક ઉતરતા પડી જવાય છે. 12 કિલોગ્રામ દળનો એક પદાર્થ જમીન પરથી અમુક ઊંચાઈ પર આવેલ છે. જો આ પદાર્થની સ્થિતિ ઉર્જા 600 જૂલ હોય તો આ પદાર્થની જમીનની સાપેક્ષ ઊંચાઈ શોધો. કોઈ પદો 3 સેકન્ડ સમય પછી સંભળાય છે. પડઘો, ઓકે. તો ધ્વનિની ઝડપ, ઓકે. એ પ્રશ્ન છે. તફાવત ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. વિભાગ સી અંદર દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે? દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવે. દરેક અવસ્થાના ત્રણ ઉદાહરણ આપો. નિલંબનના ગુણધર્મો, એના પછી પ્રયોગો છે. દ્વિઅંગી સંયોજન એટલે શું? આ સંયોજનના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે? અનવાહક પેશીના રચના અને કાર્યો જણાવવાના છે. પ્રવેગનું માત્ર સૂત્ર લખો, તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો. પ્રવેગનો એકમ જણાવો, તે સદિશ રાશિ છે કે અદિશ તે જણાવવાનું રહેશે. પ્રશ્ન જવાબ લખો. તફાવત આપો. વેગ અને વેગમાન. કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે. સંગત તરંગ અને લંબગત તરંગ, ઓકે. એમ છે. વિભાગ ડીની અંદર સરસ મજાનું છે. એની અંદર ઇલેક્ટ્રોનની રચના દોરવાની છે. એના પછી સંજ્ઞાઓ, ગોલ્ગી પ્રસાધન વિશે લખવાનું રહેશે, ઓકે. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો લખવાના રહેશે. તફાવત આપો. દળ અને વજનના. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને તેના SI એકમ. સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણ. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકની અંદર પ્રાપ્ત થાય છે તે જણાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સરસ મજાનું પેપર નાલંદા શાળા વિકાસ સંકુલનું. તમે પણ, અને આ પેપર મોકલવામાં આવ્યું છે દેવેન્દ્ર રાજ પુરોહિત દ્વારા. અહીંયા તમને બાજુમાં દેખાતું હશે, પહેલાં જ દેખાય, સ્ટાર્ટિંગના અંદર જ દેખાઈ ગયું હશે, ઓકે. આવજો તાતા. ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.